નમસ્કાર, હું છું માર્ગી. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. કેન્દ્ર સરકારે સોલિસિટર જનરલ તુષાર મહેતાનો કાર્યકાળ ફરી એકવાર 3 વર્ષ માટે લંબાવ્યો છે. કેબિનેટની નિમણૂક સમિતિએ 1 જુલાઈ 2026 થી 30 જૂન 2029 સુધી તેમની પુનઃ નિમણૂકને મંજૂરી આપી દીધી છે. ઓક્ટોબર 2018માં પ્રથમ વખત સોલિસિટર જનરલ બનેલા મહેતાને સતત ત્રીજી વખત એક્સટેન્શન મળ્યું છે. તેમણે 370 જેવા અનેક મહત્વપૂર્ણ કેસીસમાં સરકારનો પક્ષ મજબૂતીથી રજૂ કર્યો છે. નીટ પેપર લીકના વિરોધમાં કોકરોચ જનતા પાર્ટીનું જંતર મંતર પર પ્રદર્શન સોમવારે સતત ત્રીજા દિવસે પણ ચાલુ રહ્યું છે. સંગઠનના સ્થાપક અભિજીત દીપકે શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગણી કરી છે. સુસાઇડ કરનાર વિદ્યાર્થીઓને શ્રદ્ધાંજલિ આપવા આજે સાંજે 5:30 વાગે મીણબત્તી સાથે લાવવાની અપીલ કરાઈ છે. દિલ્હી પોલીસે શનિવાર સુધીની મંજૂરી આપી હોવા છતાં આંદોલનકારીઓ રાતભર ત્યાં જ બેસી રહ્યા હતા. અયોધ્યામાં રામ મંદિરમાં ચઢાવવાની ચોરી મામલે એસઆઈટી ટૂંક સમયમાં જ એફઆઈઆર દાખલ કરી શકે છે. 6 દિવસની તપાસમાં 150 શંકાસ્પદ લોકોના નામ સામે આવ્યા છે, જેમાંથી 25 સામે કડક કાર્યવાહીની શક્યતા છે. ટ્રસ્ટના મહાસચિવ ચંપતરાય અને અનિલ મિશ્રા સહિતના લોકોને અયોધ્યા બહાર ન જવાની ચેતવણી અપાઈ છે. ચંપતરાયના નજીકના ટિન્નુ ઉપર 8 મહિનાના સીસીટીવી ફૂટેજ ડિલીટ કરવાનો ગંભીર આરોપ છે. પશ્ચિમ બંગાળના હુગલી જિલ્લામાં પૂર્વ ટીએમસી ધારાસભ્ય રામેન્દુ સિન્હા રાય વિરુદ્ધ લોકોનો ભારે રોષ જોવા મળ્યો હતો. પોલીસ તેમને કર્ણાટકથી પકડીને ધાનિયાખાલી પોલીસ સ્ટેશન લાવતા જ લોકોએ ચોર ચોરના નારા લગાવીને તેમની ઉપર ઈંડા ફેંક્યા હતા. તેમના પર સરકારી રાહત સામગ્રીનો દુરુપયોગ કરવાનો ગંભીર આક્ષેપ છે. આ મામલો 11 જૂનનો છે, જેમાં તેમણે વિરોધ કરનારા લોકોને હથિયાર બતાવી ધમકાવ્યા હોવાની ફરિયાદ પણ નોંધાઈ હતી. ઈરાન અને અમેરિકા વચ્ચે શાંતિ કરાર થતાં જ ભારતીય બજારમાં સોનાના ભાવમાં 15,000 રૂપિયા સુધીનો મોટો ઘટાડો નોંધાયો છે. યુદ્ધની સ્થિતિ સમાપ્ત થતાં જ રોકાણકારોએ સોનામાંથી નાણાં પાછા ખેંચી શેર બજાર તરફ વાળ્યા છે, જેથી સોનાની માંગ ઘટી ગઈ છે. આંતરરાષ્ટ્રીય સ્તરે તણાવ ઘટતા ક્રૂડ ઓઇલ સસ્તું થયું છે, જેનાથી ડોલર સામે રૂપિયો મજબૂત થતાં ભારત માટે આયાતી સોનું ઘણું સસ્તું બન્યું છે. જમ્મુ કાશ્મીરના પહેલગામમાં 26 હિન્દુ પર્યટકોની હત્યાના આતંકી હુમલા અંગે એનઆઈએની ચાર્જશીટમાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે. પાકિસ્તાની ડ્રોન ભારતીય સરહદ ભેદીને બારામુલ્લાના જંગલો સુધી અંદર ઘૂસી આવ્યા હતા. આ ડ્રોન દ્વારા આતંકીઓને 20 પિસ્તોલ, ચાઇનીઝ ગ્રેનેડ અને 15 લાખ રૂપિયા પહોંચાડાયા હતા. વર્ષ 2022 થી 2024 દરમિયાન ગુપ્ત માહિતીનો ફાયદો ઉઠાવી આતંકવાદીઓએ આ કપટપૂર્વકનું મોટું કાવતરું પાર પાડ્યું હતું. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં આગામી 24 થી 25 જૂને ગુજરાતમાં મિની વાવાઝોડા સાથે ભારે પવન અને વરસાદની આગાહી કરવામાં આવી છે. જોકે રાજ્યમાં આગામી 5 દિવસ સુધી સત્તાવાર ચોમાસું બેસવાના કોઈ જ એંધાણ નથી. અત્યારે પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે સુરત, અમરેલી અને નવસારી સહિતના વિવિધ વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ નોંધાયો છે. મધ્યપ્રદેશ અને રાજસ્થાન સહિત 20 થી વધુ રાજ્યોમાં એલર્ટ જાહેર કરાયું છે. ટ્રમ્પની ફરીથી સૈન્ય કાર્યવાહીની ધમકી બાદ સ્વિટ્ઝરલેન્ડમાં અમેરિકા અને ઈરાન વચ્ચેની શાંતિ વાર્તા ખોરવાઈ ગઈ છે. ઈરાની પ્રતિનિધિમંડળે ટ્રમ્પના આક્રમક વલણના વિરોધમાં સંયુક્ત ફોટો સેશનનો ઇનકાર કર્યો હતો અને પ્રથમ તબક્કાની બેઠક અધવચ્ચે જ છોડી દીધી હતી. ઈરાને સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી લેબનોનમાં સંપૂર્ણ યુદ્ધ વિરામનો મુદ્દો નહીં ઉકેલાય ત્યાં સુધી અમેરિકા સાથે કોઈપણ પ્રકારની ચર્ચા કરવામાં નહીં આવે. શિવસેના યુબીટી પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ પાર્ટીમાં થયેલા ભંગાણ અંગે એક મોટું નિવેદન આપ્યું છે. ભંડુપની રેલીમાં તેમણે જણાવ્યું કે બળવાખોર નેતાઓને ટિકિટ આપવી મારી મોટી ભૂલ હતી અને તે બદલ હું જનતાની માફી માંગુ છું. ઠાકરેએ બીજેપી પર આકરા પ્રહારો કરતા કહ્યું કે મતદારોએ શિવસેનાનું પ્રતીક જોઈને નેતાઓને ચૂંટ્યા હતા, પરંતુ ભાજપે શિવસેનાને નબળી પાડવા માટે પીઠમાં છરો ભોંકવાનું કાવતરું ઘડ્યું છે. બીસીસીઆઈએ ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ભારતીય વનડે ટીમની જાહેરાત કરી છે, જેમાં શુભમન ગિલને કેપ્ટન અને શ્રેયસ અય્યરને વાઇસ કેપ્ટન બનાવાયા છે. વિરાટ કોહલી અને જસપ્રીત બુમરાહનું ટીમમાં કમબેક થયું છે, જ્યારે કે હાર્દિક પંડ્યા ઈજાને કારણે બહાર છે. અફઘાનિસ્તાન સામે સદી ફટકારનાર યશસ્વી જયસ્વાલને ટીમમાં સ્થાન નથી મળ્યું. 2027 વર્લ્ડ કપની તૈયારીઓ માટે 3 મેચની વનડે સિરીઝ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
મુંબઈમાં છેલ્લા કેટલાક અઠવાડિયાથી કોરોના, સ્વાઇન ફ્લૂ અને વાયરલ ચેપના કેસીસમાં ચિંતાજનક વધારો નોંધાયો છે. હોસ્પિટલ્સમાં ઊંચો તાવ, સતત ઉધરસ અને શ્વાસની તકલીફવાળા દર્દીઓની ભીડ વધી રહી છે. બ્રીચ કેન્ડી લેબમાં રોજ 7થી વધુ પોઝિટિવ કેસ આવી રહ્યા છે. ખાસ કરીને વૃદ્ધો અને બાળકોના ફેફસામાં ગંભીર ચેપ જોવા મળતા તબીબોએ આ પ્રકારના લક્ષણો દેખાતા જ તાત્કાલિક ટેસ્ટ કરાવવાની સલાહ આપી છે. સુરત, નવસારી, વલસાડ અને તાપી સહિત દક્ષિણ ગુજરાતમાં વહેલી સવારથી જ આજે વાતાવરણમાં પલટો આવતા ધોધમાર વરસાદ શરૂ થયો છે. વલસાડમાં માત્ર 4 કલાકમાં જ 34 મિલીમીટર વરસાદ ખાબક્યો હતો. લાંબા સમયના અસહ્ય ઉકળાટ અને ગરમી બાદ પડેલા વરસાદથી સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ છે. ખેડૂતોમાં આનંદની હેલી જોવા મળી રહી છે, કારણ કે આ વરસાદ ડાંગરના પાક માટે આશીર્વાદરૂપ સાબિત થશે. આયર્લેન્ડ સામેની આગામી T20 સિરીઝ પહેલા ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો છે. વરુણ ચક્રવર્તી ઈજાના કારણે આખી સિઝન માટે બહાર થઈ ગયો છે. BCCI તરફથી સત્તાવાર રીતે પુષ્ટિ કરવામાં આવી છે. IPL 2026 દરમિયાન વરુણ ચક્રવર્તીને ડાબા પગે ગંભીર ઈજા પહોંચી હતી. અત્યારે વરુણ ચક્રવર્તી બોલિંગ કરી શકે તેવી સ્થિતિમાં નથી. જેતપુરમાં ખેડૂતો માટેની વીજ લાઇન સંબંધિત મામલે હકાબા ગઢવી ખેડૂતોના સમર્થનમાં આવ્યા છે. આ દરમિયાન હકાબા ગઢવીએ ખેડૂતોના સમર્થનમાં લોક ડાયરો કર્યો અને સામાજિક સહભાગિતાનો સંદેશ આપ્યો હતો. ડાયરા દરમિયાન હકાભાએ જણાવ્યું કે ખેડૂતો જગતના તાત છે અને તેમની માંગણીઓ સંપૂર્ણપણે ન્યાયી છે. સરકારે વહેલી તકે મધ્યસ્થી કરીને આ પ્રશ્નોનો તાત્કાલિક સુખદ ઉકેલ લાવવો જોઈએ. હકાબા ગઢવીએ એક પણ રૂપિયો લીધા વગર આ ડાયરો કર્યો હતો. મહારાષ્ટ્રના બદલાપુરથી અત્યંત દુઃખદ અકસ્માતની એક ઘટના પ્રકાશમાં આવી છે. રવિવારે રાત્રે પૂરપાટ સ્પીડે જઈ રહેલી BMW કારના ચાલકે અચાનક જ સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવી દેતા કાર પલટી મારી ગઈ હતી. અકસ્માતમાં એક યુવક યુવતીનું ઘટના સ્થળે જ મોત થયું છે, જ્યારે કે કાર ચાલકને ગંભીર ઈજા પહોંચતા તેને સારવાર અર્થે થાણેની જ્યુપિટર હોસ્પિટલમાં ખસેડાયો છે. માહિતી અનુસાર આ તમામ મિત્રો લોંગ ડ્રાઈવ પર નીકળ્યા હતા અને રસ્તામાં જ કાર પર કાબુ ગુમાવી દેતા ભયાનક અકસ્માત સર્જાયો હતો. પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફે સિંધુ જળસંધિ સ્થગિત રહેવા મુદ્દે ભારતને યુદ્ધની ખુલ્લી ધમકી આપી છે. તેમણે જણાવ્યું કે જો પાણીની અછતથી રાષ્ટ્રીય સુરક્ષા જોખમાશે તો પાકિસ્તાન ભારત સામે સૈન્ય કાર્યવાહી કરશે. એપ્રિલ 2025માં પહેલગામ આતંકી હુમલા બાદ ભારતે 1960ની આ સંધિ સસ્પેન્ડ કરી હતી. ભારતે સ્પષ્ટ કર્યું છે કે આ આતંકવાદ બંધ થયા વિના વાર્તા કે સંધિ બહાલ નહીં થાય. બિહારના ગોપાલગંજમાં અભિનેતા પંકજ ત્રિપાઠીના ભાઈ બિજેન્દ્રનાથ તિવારી પર જીવલેણ હુમલો થયો હતો. જૂની અદાવતમાં બિજેન્દ્રનાથ પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કરાયો હતો. ગંભીર રીતે ઘાયલ થતાં તેમને પટનાની એઇમ્સ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. પોલીસે આરોપીઓને પકડવાની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં તણાવ ફેલાઈ ગયો છે. પોલીસે આ મામલાની તપાસ કરી છે અને CCTV ફૂટેજની તપાસ પણ કરવામાં આવી રહી છે. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી YouTube ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.